નમસ્કાર મિત્રો, હું હિરલ ચગડ સ્પર્શ સલાહ કેન્દ્રમાં આપને આવકારું છું. એક સંન્યાસ આશ્રમના ગુરુ અને શિષ્ય એક ગામમાંથી બીજા ગામમાં વિહાર કરવા નીકળ્યા હતા. તેઓ સંન્યાસી હતા. સ્વાભાવિક રીતે બ્રહ્મચર્યના નિયમનું ખૂબ ગહનતાથી પાલન કરવાવાળા હતા. ગુરુ અને શિષ્ય વિહાર કરતાં કરતાં સવારથી સાંજ પડી ગઈ. નદી પાર કરવાની હતી. ત્યાં નદીમાં પાણીનું સ્તર વરસાદના કારણે વધવા લાગ્યું. પસાર કરવા માટે આગળ જતા જ હતા ત્યાં તેમની નજર નદીના કિનારે ઊભેલી 16 વર્ષની કન્યા પર ગઈ. તે કન્યાના મુખ પર ડર અને મૂંઝવણ ઝલકાતી હતી. શિષ્યને થયું, યુવતી સમક્ષ જોવાથી કે તેને કંઈ પૂછવાથી મારા શીલનું ભંગ થઈ જશે. તેણે નજર ફેરવીને પોતાના માર્ગ તરફ મુખ કરી ઊભો રહી ગયો. ગુરુજી તે યુવતીની નજીક ગયા અને મૂંઝવણ પૂછી તો યુવતીએ કહ્યું, મારે નદી પાર કરવી છે. પાણીનું સ્તર વધતું જ જાય છે અને આમ કરતાં કરતાં તો રાત પડી જશે. મને બહુ ડર લાગે છે. ગુરુજી એમની મૂંઝવણને દૂર કરવા ખૂબ આદરપૂર્વક યુવતીને મદદ કરવાની પરવાનગી લીધી. યુવતીએ હા કહ્યું. ગુરુજીએ પોતાના ખંભા પર યુવતીને બેસાડી નદી પાર કરાવી. નદીના બીજા કાંઠે પહોંચતા જ યુવતીને નીચે ઉતારી પોતે પોતાના માર્ગમાં આગળ ચાલવા લાગ્યા. બીજી તરફ જ્યારથી ગુરુજીએ યુવતીની સાથે વાત કરી ત્યારથી શિષ્યના મનમાં કેટલી વિચાર કલ્પનાઓ ઉમટવા લાગી. વિચારે કે બ્રહ્મચર્યના નિયમનું ભંગ થયું, શીલનું અનાચરણ થયું. કેટલું વિચાર્યું, પણ પૂછાય તો કેમ? સામે તો ગુરુજી હતા. શિષ્ય લગભગ વિહાર કરતાં કરતાં સતત 1 કલાક આવી જ ભ્રમણાઓ ચાલ્યા રાખી. અંતે ના રહેવાયું અને બોલી પડ્યો, ગુરુજી, આપણે બ્રહ્મચારી છીએ તો યુવતીનો સ્પર્શ. બસ આટલું જ બોલી શકાયું. આગળ કંઈ ઉચ્ચારણ થઈ જ ન શક્યું. ગુરુજીએ વાત્સલ્યથી તેના તરફ નજર કરી અને કહ્યું, શિષ્ય, મેં તે દીકરીને નદીના એક કિનારેથી લઈ બીજા કિનારે મૂકી દીધી. પછી ક્ષણભર માટે પણ મારા માનસપટ પર તેનો ખ્યાલ માત્ર નથી, પરંતુ આશરે 1-2 કલાકથી તું આ જ વિચારને લઈને ચાલી રહ્યો છો. તો ખરેખર કોના શીલનું ભંગ થયું? ખરેખર કોનું બ્રહ્મચર્ય ભંગ થયું? મિત્રો, નિયમો, શીલ વગેરેનું પાલન તથા ઘણા બધા મૂલ્યો સમાજની રચના કે સમાજની વ્યવસ્થા જળવાઈ રહે એના માટે જ સર્જાયેલા હોય. તમે જ્યાં સુધી તનથી અને મનથી નહીં સ્વીકારો ત્યાં સુધી તેને વફાદાર નહીં બની શકો. આજનો સ્પર્શ આ વિચાર પર ગહન વિચાર કરવાનો જ છે અને જીવનમાં ઉતારવાનો છે. આપનો આજનો દિન અને જીવન મંગલમય રહો. સદા હસતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. આભાર.